બધા જો મોબાઈલમાં એને ટીવી જો હેરો અને આવડી જો કામ કરે હે મારા મમ્મી તો જો અત્યારે મહેન્દ્ર બેઠો હે અને મારી મમ્મી કામ કરે ની મમ્મી. જય માતાજી, હર મહાદેવ. બધા મિત્રોને કેમ છો? બધા મિત્રો મજામાં જશો? અમે પણ મજામાં છીએ. આજ તો મોડો બ્લોક ચાલુ કરાણો કેમ કે નિશાળ નહોતો પ્રોબ્લેમ ભેગો એટલે હવાના વહેલા 11 વાગ્યા સુધી નિશાળ હોય, 12 વાગ્યા સુધી, પછી 12 વાગ્યા પછી મારે ઘણો કામ હતો એટલે આજ તો બ્લોક મોડો બનાવ્યો. કા મોડો થઈ ગયો નહીં મહેન્દ્ર? હવે તો મહેન્દ્ર નિહાળ ખોલી દે 7 વાગે જાય છે, 1 વાગે ઘરે આવે. મોડો થઈ જાય ને બ્લોક મોડો ચાલુ કરાવો. પ્રિયંકા મીઠી બનાવી નાખશે. આપણે બ્લોક બનાવ્યા પ્રિયંકા ચાલુ કરીને આપણે બાંધવા બેઠા લોટ ને જોઈ તો ગાય પડાવી છે. ગાય પડાવી ગઈ અને માથું પાછા મળી ગયા લોટ. જય માતાજી. જય મહેન્દ્ર કે માતાજી. હર મહાદેવ એમ કે છે તમને. ખીચડી મૂકી છે ચડવા આપણે તો કરી નાખી. હવાના પોરમાં જો વહેલા હવાના પોરમાં જાય નિશાળે 7 વાગે વહેલા ઉઠે પછી નિશાળે જાય. પ્રિયંકા હાલે હે હા તો પ્રિયંકા હાલે નિહાળે. હા હવે એમાં પ્રિયંકા બેન નિહાળે 9મા ધોરણમાં. કા 9મા ધોરણ ભણે છે. વહેલા ઉઠી નિશાળનો બધો હલાવો એટલે એવી રીતે જો મોડો બનાવ્યો. કસરત પેલો દે તો હા થાકી રહ્યો મહેન્દ્ર નિહાળ જોઈ નહીં. પહેલા દીકરી નિહાળ શું શીખવાડે છે? એડમિશન 10માં કરાયો એટલે પછી પાછો 11માં આવ્યો હોય. કાલથી એને ભણવાનો કાલથી ભણવાનો છે. 11માં આવી ગયો અને મારે પ્રિયંકા મારી 9માં પ્રિયંકા આવી નિહાળે. હવે કાલ તો વહેલા રવિભાઈ આયા છઠ્ઠામાં. છઠ્ઠામાં આપણે જોઈ લો લોટ બાંધ્યા. જો તો ત્યાં સડબેન બેઠા હે. કાબરી બેન આવી પાણી ચડે એટલે પાણી ચડે પછી ચરો ચડે એને બધો ઉપાડો આપણે ઘઉં ચડે પછી મમ્મીનો ખોળ ચડે મમ્મીનો દૂધ ચડે પછી ડોકા ના પાણી આપણે દેવો બધું આપણે પછી આપણે નોકર ચાલો આપણે જોઈ લો બે પણ બે માદી આજ આ મોટી માલકી ના છોટી માલકી. હા બે છોટો માલકી બેઠો એક હતો એમનો વાસરો હતો નંદીઓ બાજુમાં હતો વેલો તો વેલો ગયો 12 મહિના થવા એટલે પગ હમણાં એ ઉતાર નાખે દાવા. તો જો તેમાં મમ્મી બાંધવા બેસી ગયા હે લોટ અને આપણે મહેન્દ્રભાઈ બેઠા હે અને તેમાં મમ્મી કરી કામ નહીં મમ્મી. હા લોટ થઈ ગયો પછી રોટલી કરી પછી ખાસી કાચી હુઈ જાય ઉઠી વળી હવાને નિહાળ પાડી દેસી. જો હવાને વેલો ઉઠી સુસુ તો જો વેલો ઉઠી ડાયરેક્ટ ચા પી લો એટલે ડાયરેક્ટ બોવા હવા ઠામણા ઠીકરા ફટ્ટા પછી બપોર રાંધવાનો પછી બપોરે વળી ઠામણા હવે લુગડા લતા. ગુડ મોર્નિંગ હર મહાદેવ. જોઈ લે અમારો મહેન્દ્ર બોલ બેઠો હોય ને અમારા પ્રિયંકા જોઈ લે ઊભી હે. કા અહીં તો નિશાળ વહેલી ગઈ હતી 7 વાગે. કા પ્રિયંકા નિશાળ ગઈ હતી અને અમારા રવિભાઈ બેઠા મહેન્દ્રભાઈ ને એમાં જો લો ખીચડી બીજડી ચડેલી તો આપણે ગલી રાંધવાનો રોટલી બોટલી કરવાની બાકી પડી છે તો રોટલી કરી તો અમારા પ્રિયંકા જો મહેન્દ્ર દાંત કાઢે કિરામાં જોઈ લો. પવન મસ્ત છે ને આમ જોઈ લો દી હાથમાં આવ્યો હોય ને જેટલો એટલો તડકો છે આમ જોઈ લો આટલો તડકો છે નથી તો આપણે મંડી જાય રાંધવા ને રાંધવા મોડો થશે. કા તારા બે જાય રાંધવા રોટલી લોટ બાંધી લીધો છે તો હવે કરી રોટલી. આમ જોઈ લો પવન મસ્ત છે એમ જોઈ લો. જો મારા પપ્પા કામ કરે નહીં પપ્પા તો જો મારા પપ્પા તે કામ કરે હેરા આજે જય માતાજી કે હે અને મારા મમ્મી હજી કામ કરીને હજી બેઠી હે. મહેન્દ્ર પણ બેઠો હે તો જો રોટલી કરવા જાય વિચાર થાય થોડીક હવા લેવી છે પછી રોટલી કરે આપણે રોટલી કરી તો થોડુંક અંદર બફારો થાય છે. કાળક એસી થઈ જાય કાં તો એસી થઈ જાય કાળે
કેટલા વાત કરે તું છતાં પણ 2 રૂપિયા એસી કરે કમા તો એસી ફીટ થાય કા દુકાન ઉપર બધા મિત્રો આપણા સાથ દે તો એસી બીસી લગાવશે જો ગેસમાંથી હવા આવે ફૂટ સપોર્ટ કરજો બધા મિત્રો જલ્દી અમારે 1 મિલિયન થઈ જાય જો મારા ભાવ ભાઈ ને બાબા જો આ દાંત કાઢે રા જો હવે દાંત કાઢે હે આ દાંત કાઢે હે આ ચાલો કે ગાય તો ને એવું ગાય હજી તો તડકો કેટલો બધો હોય હજી ગાય દોવી હે જો મામા કાઢી આવે ડિસ્કો કરવાનું મન થાય કઈ તો આમ જો તો મહેન્દ્ર ટીંગાઈ ગયો હે તો જો એ જો મહેન્દ્ર કેમ ટીંગાઈ ગયો હે તો જો મહેન્દ્ર અત્યારે કેવો ચડે હેરો જો બોડી બિલ્ડર બનાવે હે ને આપણે સોનાબેન તો જો અને જો કેજ ના કરે જો કેજ ના ટીંગાઈ ગયો જો અને આપણે પડી ગયો અને મારી મમ્મી જો તે કામ કરે છે જો તમે જોઈ શકો છો મારી મમ્મી કામ કરે છે ખીચડી બની ગઈ છે તો આવું બધા વિયાનું પાણી કરવા ખીચડીમાં પાણી નાખી ખીચડી ચડે છે અને મારી મમ્મી કરે છે કામ અને આપણે મહેન્દ્રભાઈ જો તે રમે છે અને રોટલી બનાવવાની છે બાકી હજી કેટલો કામ હે ખબર નહીં